Hi everyone, I come with a new vlog. શિવભેળ એન્ડ પાપડીપુરી ઇન ધ જસદણ. તો મિત્રો આજે હું તમને નવી જ જગ્યાએ લઈને આવી ગયો છું કે જ્યાં રાજકોટ જિલ્લાનું જે જસદણ છે ત્યાં જે બસ સ્ટેન્ડ છે એની જે ફ્રન્ટ સાઈડમાં એટલે કે આગળની સાઈડમાં જે ક્રિષ્ના કોમ્પ્લેક્સ છે ત્યાં 47 નંબરની શોપ અને સાહેબ ખૂબ જ ફેમસ છે જસદણમાં જ્યાં તેમની પાપડીપુરી અને ભેળ માટે. હવે વધારે વાત નહીં કરીએ, વિડીયોની શરૂઆત કરશું. લેટ્સ સ્ટાર્ટ ધ બ્લોગ. અમારી દુકાનની ફેમસ આઈટમ છે ભેળ, સમોસા, ઘૂઘરા, દાબેલી અને સ્પેશિયલમાં દહીપુરી, સ્પેશિયલ ભેળ એ બધું છે અને ઘણી બધી વેરાયટી છે. તમને જે ભાવતું હોય પછી નાખ્યા અને આમાં જમાણું, સ્પેશિયલ જમાણું અને ટમેટા, ડુંગળી એ બધું, કોથમીર નાખવાની અને બટેટા. હા, કમ્પ્લીટ. આમાં સેવ ને ચટણી આવશે માત્ર. હવે ચટણી હાલો, આમાં ચટણી આવશે લીલી ને તીખી અને ગળી ચટણી માથે સેવ આવશે. આમાં આ મારી કમ્પ્લીટ થઈ ગઈ સ્પેશિયલ બેડ, ફ્યુ બેડની સ્પેશિયલ દાબેલી બનાવશું. આમાં સૌથી પહેલા પાવ લઉં અને કાપવાનું વચ્ચેથી. આમાં લસણ ચટણી નાખવાની, સૂંદો મસ્ત બટેટાનો, સિંગ, સેવ ને ડુંગળી અને માથે તવા માથે શેકીને આ મારી કમ્પ્લીટ થઈ ગઈ દાબેલી અને ડીશ માથે રાખી દેવાનું. હવે સાહેબ આપણે સેવ ભેળ અને પાપડીપુરીમાં જે એમની સ્પેશિયલી સાહેબ ડીશ છે, એક તો ભેળ છે, પછી જે પાણીપુરી છે, પછી ભૂંગળા બટેટા છે, સમોસા છે, બરોબર. અને ઘૂઘરા અને સ્પેશિયલી સાહેબ આઈટમ છે જસદણ નહીં, ખાલી જસદણ નહીં પણ આજુબાજુનો જે વિલેજ છે, ગામડા છે, એના લોકોની જે સ્પેશિયલી ફેવરિટ જે પોપ્યુલર જે શોપ હોય તો ક્રિષ્ના, બરોબર છે, ભેળ અને પાપડીપુરી. અને સાહેબાની તમને હું રિવ્યુ તમને કહું તો આની જે સ્પેશિયલી તમે જોઈ શકો છો કે જે એની ભેળ છે સાહેબ, અંદરના જે દાણા રહ્યા, બરોબર છે, જે દાડમના દાણા એકદમ ફ્રેશ હોય છે, બાકીના જે ગાંઠિયા છે, મમરા એકદમ ફ્રેશ યુઝ કરે. અંદરની જે સેવ છે એનું સ્ટફિંગ તમે જુઓ કે એ લોકો માસ્ટર છે બનાવવામાં, ફેમસ છે એ લોકો. અને બીજું તમને કહું તો એના જે ઘૂઘરા છે સાહેબ, આ સમોસા છે, સમોસામાં તમે જુઓ કે સમોસા એકદમ લાઈવ આપે. કાચા સમોસા હોય એ રાખ્યા હોય, બાકીના લાઈવ એકદમ સમોસા તમને તળીને આપે, ફ્રેશ એકદમ લાઈવ હોય. પછી ઘૂઘરા છે, ઘૂઘરામાં પણ ક્વોલિટી વાઇઝ તમે જુઓ કે ઘૂઘરામાં પણ એવી રીતે તમને લાઈવ તળીને આપે. અને જેવી રીતે કસ્ટમર હોય, 2 કસ્ટમર હોય કે પછી 50 કસ્ટમર હોય પણ એને લાઈવ કોમ્પ્રોમાઇઝ કોઈ કરતા નથી. પછી સાહેબ તમને કહું કે ભાઈ પાણીપુરી છે, પાણીપુરીમાં પણ આવી રીતે ફિમેલ છે, જસદણ નહીં પણ બહારથી આજુબાજુ પણ લોકો આવ્યા હોય, જ્યારે અહીંયા વિઝિટ કરવા આવે ત્યારે સ્પેશિયલી જે પાણીપુરી છે સાહેબ, ખાલી જસદણની ફિમેલ નહીં પણ આજુબાજુના જે ગામડાના જે લોકો છે અને જે વુમેન છે એ પણ જ્યારે પણ જસદણ આવે, ખરીદી કરવા આવે ત્યારે ખાસ કરીને જે ફિમેલ છે એનો ટેસ્ટ લેવા માટે આવે. ફેમસ છે બહુ પાણીપુરી પણ તેમની, એની સ્પેશિયલી જે પાણીપુરી છે, અંદર સેવ તમે જુઓ, બરોબર છે, અને અંદર તમે જુઓ કે પાણીપુરી, બરોબર છે, એનું અલગ જ એક જે મેકિંગ છે એ અલગ છે. અંદર તમે જુઓ મમરા છે, આવી રીતે જે એનું સ્ટફિંગ કરીને આપે અલગ જ છે. અને ખૂનું જે ભૂંગળા બટેટા એમાં પણ તમે જોઈ શકો એકદમ લાઈવ હોય, આવી રીતે જે બનાવીને તમને આપે. અંદર જે બટેટા હોય છે એ એકદમ જે રેસીપી એની જે ખુદની મેકિંગ છે અને જે એના સ્પેશિયાલિટી એ લોકો, અને અંદરની મેકિંગ તમે જોઈ શકો કે આવી રીતે ડુંગળી આવી રીતે જે એનું છે મેકિંગ રીતે બનાવેલા છે. ભૂંગળા એકદમ ફ્રેશ હોય છે, ભૂંગળા પણ. અને જે તેમની દાબેલી ખાસ કરીને સાહેબ, દાબેલી પણ એવી, અને દાબેલીની અંદરની જે તમે જોવો કે એની જે મસાલો છે અને હવે સાહેબ એના જે દાબેલી છે, બરોબર, એમાં સ્પેશિયલી એની જે મેકિંગ છે એ ખુદની ઘરની મેકિંગ છે. અને સાહેબ એની ચટણી જોવો, એની મેકિંગ ની જોવો,
તેની ખાસિયત છે, એની ચટણી છે, એ ખુદનું મેકિંગ છે અને ટેસ્ટ લેવા માટે દૂર દૂરથી આ લોકો આવે છે. અને અંદરની તમે એની સ્ટફિંગ જુઓ સાહેબ, જોરદાર બનાવે છે દાબેલી, બરોબર છે. એમાં કોઈ રીતનું કોમ્પ્રોમાઇઝ એ લોકો કરતા નથી. બાકીનું છે આ બધું એનું જે ફૂડમાં એનું નામ છે જસદણમાં, અને જે સ્પેશિયલી એની તમને ભેળ જુઓ કે ભાઈ કોઈ બી રેસીપી જુઓ તો એની એકથી એક રેસીપીમાં કોઈ બી રીતનું કોમ્પ્રોમાઇઝ હોતું નથી. તો એનો અચૂક એકવાર આપ ટેસ્ટ લેજો. હવે એના એડ્રેસની તમને વાત કહું તો જે જસદણમાં છે, જે ક્રિષ્ના કોમ્પ્લેક્સ છે, જેના ફ્રન્ટ સાઈડ એટલે આગળની સાઈડમાં જે 47 નંબરની શોપ ક્રિષ્ના કોમ્પ્લેક્સ, અને જસદણથી નહીં પણ બહારથી પણ આવે છે ટેસ્ટ લેવા માટે. તમે પણ એકવાર વિઝિટ કરજો. અને એનું જે ફાસ્ટ ફૂડ છે સાહેબ, જેનો નાસ્તો એકવાર તમે કરજો, તમને મોજ પડી જાય એવી રીતે જે એનું લાઈવ છે, એની જે મેકિંગ છે બધી એવી રીતે તમને આપશે. તો એકવાર અચૂકથી આપ વિઝિટ લેજો. હવે સાહેબ તમને જે એકવાર તમારે ટેસ્ટ લેવો હોય ભેળનો, કે સીવ ભેળ છે, જસ્ટ ખાલી જસદણ નહીં પણ આજુબાજુના વિલેજના લોકોમાં પણ જે પોપ્યુલર એટલું છે, તો ટેસ્ટ લેવા માટે ક્યાં સાહેબ આવવાનું, કે જે જસદણ છે એનું જે ફ્રન્ટ સાઈડ છે એટલે કે આગળનો ભાગ જે બસ સ્ટેન્ડનો છે, ત્યાં ક્રિષ્ના કોમ્પ્લેક્સ અને 47 નંબરની શોપ, ત્યાં તમે એનો એકવાર અચૂકથી ટેસ્ટ લેજો. જસ્ટ ખાલી ભેળ નહીં પણ હું તો તમને કહું છું કે ભાઈ દાબેલી છે, બર્ગર છે, કે પછી ભૂંગળા બટેટા છે, એક નંબર ટેસ્ટી એનો ટેસ્ટ છે. એકદમ કોમ્પ્રોમાઇઝ કોઈ રીતે કોઈ વસ્તુમાં કરતા નથી. એકદમ આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને જો આપ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેનાથી જે અમારા નવા વિડીયો નોટિફિકેશન આપને મળતી રહે. થેન્ક યુ, આભાર. જસદણની અમારી સૌથી જૂની અને ફેમસ ભેળની દુકાન છે. ત્યાં આવવા માટે જસદણના બસ સ્ટેન્ડમાં છે. જસદણના મેન ગેટ રિયાની આની એક્ઝેક્ટ બાજુમાં પહેલા શોપિંગ ક્રિષ્ના કોમ્પ્લેક્સ 47 નંબર દુકાન છે આપણી. આ છે આનું વીરપત ઢોસાની બાજુમાં.